નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 ની અંદર આપણે ખડકોના પ્રકાર વિશે જોઈ ગયા હતા. હવે છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. ભૂમિ સ્વરૂપ એટલે કે જમીનની અંદર કઈ રીતે નિર્માણ જુદી જુદી જમીનોના પ્રકાર પડે છે. એટલે મૃદાવરણ. મૃદાવરણ એટલે કે માટીનું આવરણ. તો કે મૃદાવરણ અને ભૂતકતીની અંદર વિભાજિત છે. જે આપણે બુકની અંદર પહેલા જોઈ ગયા હતા કે આ પૃથ્વીનો ગોળ બતાવે છે, એની અંદર આપણને આ ભાગ બતાવે છે કે જે આ ભાગ છે એ ભૂગર્ભ છે, આંતરિક ભૂગર્ભ છે, બરાબર. પછી અહીંયા જે શું કે તે શું આપે છે, બરાબર. આ રીતે છે એટલે અહીંયા જે છે એ પૃથ્વીનો પોપડો છે, પછી મેન્ટલ છે, બરાબર, જેને આપણે આ પોપડો અથવા ભૂકવચ કહેવાય, અને આ આંતરિક ભૂગર્ભ કહેવાય, અને આ બાહ્ય ભૂગર્ભ કહેવાય, બરાબર. તો કે આ રીતે અંદર મૃદાવરણની અંદર જે આ મૃદાવરણ છે, માટીનું આવરણ છે, એ માટીના આવરણની અંદર કે ભૂતકતીય પ્લેટો કહે છે, જેને આપણે આમ જોઈએ કે આ પેટાળ હોય, આ પૃથ્વીનો જે ભાગ કહેવાય ભૂકવચ, જે આપણે ભૂકવચ પોપડો કહેવાય, બરાબર. આ પોપડો છે એ પોપડાની નીચે જે પ્લેટ આવેલી છે, પ્લેટો હોય. મેં તમને આગળ પણ સમજાય કે આવી પ્લેટો પેટાળની અંદર આવેલી છે. તો કે આપણને જાણીને નવાઈ લાગે કે આવી પ્લેટો અલગ અલગ દિશામાં ફરતી રહે છે. આ પ્લેટો છે ને વર્તુળાકાર ફરતી રહે છે, બરાબર. તો એના કારણે એટલે કે વર્ષની અંદર ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીની અંદર આ કેમ ફરતી રહે છે? તો એ કે અંદર જે રહેલો લાવા છે એ લાવા શું કરે? દબાણ કરે છે. એ દબાણના કારણ કે વર્ષની અંદર થોડા સેન્ટીમીટર, વધુ નહીં, ને તો આપણે પૃથ્વી પર રહી પણ શકીએ નહીં, બરાબર. આપણે પૃથ્વી પર રહી પણ શકીએ નહીં. જો વધારે પ્લેટો હલે તો પોપડો પણ હલે, બરાબર. પણ થોડીક જ સેન્ટીમીટરની અંદર ગતિ કરે છે, અને એ ગતિ કરે એટલે મેગ્મામાં થતી ગતિના કારણે આવે. શા માટે ગતિ કરે છે? તો કે જે અંદરનો રહેલો મેગ્મા છે એ મેગ્માના હલનચલનના કારણે. આ હલનચલન કઈ રીતે થાય? તો એનું હવાનું દબાણ અને ગરમીનું તાપમાન, આના કારણે શું થાય? મેગ્મા હલનચલનની પ્રક્રિયા કરે. એના કારણે કે પ્લેટો પણ અંદરની હલે છે. પૃથ્વીની અંદરનો રહેલો જે મેગ્મા છે એ મેગ્મા એક વર્તુળ રૂપે ફરે છે. હવે પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પણ પરિવર્તન થાય છે. કે પૃથ્વીની ગતિઓ કે બળોના આધારે વિભાજિત થાય છે, જેને કારણે આ ગતિઓ કે પેદા થાય છે. જે આ બળ એટલે કે જેનું હવાનું દબાણ અને તાપમાન નું જે પ્રક્રિયાના દ્વારા જે બળ ઉત્પન્ન થાય છે, જેને આપણે આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ કહે છે. અંદરના ભાગમાં જે બળ ઉત્પન્ન થાય એને આંતરિક બળ કહે છે, અને પૃથ્વીની સપાટી ઉપર જે બળ થાય એને બાહ્ય બળ કહે છે. અંદર જે બળનું પરિવર્તન થાય એને આંતરિક બળ કહેવાય. એ પૃથ્વીના પોપડા ઉપર બહાર આવે નહીં, અને જે સપાટીની બહાર ઉપર આવે અને મેગ્મા જે પણ પરિવર્તન થાય એને બાહ્ય બળ કહે છે. આમ આંતરિક બળ ક્યારે આકસ્મિક ગતિ પેદા કરે છે. આંતરિક બળ છે એ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. ગતિ એટલે કે જેની હલનચલનની પ્રક્રિયા છે એ વધારે થાય, બરાબર, તો વળી ક્યારેક ધીમી પણ થાય, બરાબર. આંતરિક બળની ગતિ આકસ્મિક પેદા કરે છે, પણ વળી ઘણી વખત કઈ ધીમી ગતિ પણ હોય. ધીમી ગતિ હોય એટલે કે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની સપાટી પર શું પરિવર્તન થાય? તો કે પૃથ્વીની સપાટી ઉપર જે આ રીતે હલનચલનની પ્રક્રિયાઓના કારણે જે આ બળ છે, આંતરિક બળ અને બાહ્ય બળ, એના કારણે કે આંતરિક બળ છે એની અંદર કે આકસ્મિક વધારે જો પ્લેટોનું હલનચલન થઈ જાય તો ભૂકંપ કે જ્વાળામુખી જેવી કુદરતી હોનારતો થાય છે. એટલે કે ભૂકવચ પર જે આ ભૂકવચ એટલે જે પૃથ્વીનો પોપડો છે
બરાબર. કૂકડો, પેટા, ભૂકવચ, ભૂકવચ પર શું થાય? છિદ્ર પડે અથવા કાણું પડે. કાણું પડી અને એ મેઘમાં બહાર નીકળે, જેને શું કહેવામાં આવે છે? જ્વાળામુખી. અને ધીમી ગતિ હોય, બરાબર, ધીમી ગતિ હોય ત્યારે ભૂકંપ જેવી પ્રક્રિયા થાય છે. કે આ ગતિઓના કારણે પૃથ્વીની ઉપરા ઉપર અથવા ભૂકવચ પર પરિવર્તન થાય છે, જેમાંથી આ પીગળેલો મેઘમાં હોય એ પદાર્થ અચાનક બહાર નીકળે છે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. આમ મૃદાવરણીય ભૂગતિઓની ગતિશીલતાના કારણે પૃથ્વી સપાટી પર કંપન પણ થાય. કંપન થાય એટલે ભૂકંપ આવે. આ ગતિઓના કારણે જે પ્લેટો છે હલનચલન કરે એટલે ધ્રુજારી અનુભવે છે અને આ કંપનની કેન્દ્રની ચારે બાજુએ કંપ કરે છે. જે કંપન થાય, કંપન એટલે ધ્રુજારી. તો આ ધ્રુજારી થાય જેને આપણે ભૂકંપ કહીએ છીએ. અને ભૂકવચની નીચે જે સ્થાન એટલે કે જ્યાંથી આ ભૂકંપનું ઉદ્ભવ સ્થાન હોય તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર કહીએ છીએ. જ્યાંથી ભૂકંપ ઉદ્ભવ થયો હોય તેને શું કહેવાય? તો કે ઉદ્ગમ કેન્દ્ર. કે ધારો કે અહીંયા પ્લેટો છે, પ્લેટોની હલનચલનની પ્રક્રિયા વધુ હોય તો આ ભૂકંપ જે હોય તો ભૂકંપનું શું કહેવાય? ઉદ્ગમ કેન્દ્ર. કે ત્યાંથી ભૂકંપ ઉદ્ભવ થયો અને એ ઉદ્ગમ કેન્દ્રના નજીકની સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. તો ઉદ્ગમ કેન્દ્રની જે સપાટી હોય એના નજીકને શું કહેવાય? તો કે અધિકેન્દ્ર કહે છે. અને અધિકેન્દ્રની સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે. આ કેન્દ્રની અંદર સૌથી વધારે નુકસાન થાય છે. મેં તમને આગળ પણ કીધું કે ભૂકંપ આવે જ્યારે શાંત પાણીની અંદર તમે પથ્થર નાખો અને જે વલયો હોય જેમ ગોળ ગોળ રાઉન્ડ પડે તો તે નજીક હોય એનું રાઉન્ડ ઝડપથી ફરતું હોય, જેમ કિનારા તરફ શાંત ફરતું જાય એમ ધીમે ધીમે થાય. એ જ રીતે ભૂકંપ પણ હોય કે જ્યાંથી તેનું ઉદ્ગમ સ્થાન હોય ત્યારે એની ગતિ વધારે હોય, પછી જેમ એના વલયો ઓછા થતા જાય એની સ્પીડ એટલે ગતિ પણ ઓછી થતી જાય, એનું કંપન પણ ઓછું થઈ જાય, એની તીવ્રતા જે કહીએ એ ઓછી થતી જાય. બરાબર. તો કે આ તો ભૂકંપ ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ થાય નહીં. ભૂકંપ કે જ્વાળામુખીની આગાહી થઈ શકે નહીં, પરંતુ કે આપણે પહેલેથી સાવચેત થઈ જઈએ તો કે એને આપણે ચોક્કસ ઘટાડી શકીએ, પણ એની આગાહી થઈ શકે નહીં. પરંતુ કે સ્થાનિક લોકો સામાન્ય પદ્ધતિથી કે ભૂકંપની આગાહી જાણી શકે છે. કઈ રીતે? તો કે અનુમાન કરી શકે, ચોક્કસ થશે એવું નહીં. બરાબર. જેમ આપણે વાવાઝોડાનું આગાહી થઈ શકે કે ભાઈ વાવાઝોડું આ તારીખમાંથી આ તારીખ સુધી આવી શકે, પૂર આવી શકે, વરસાદ બી થઈ શકે. બરાબર. પરંતુ અહીંયા ભૂકંપ કે જ્વાળામુખીની આગાહી થઈ શકે નહીં, પરંતુ કે સામાન્ય લોકોએ કે સામાન્ય પદ્ધતિથી આ સંભાવનાનું અનુમાન કરે છે. કઈ રીતે? કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓનું હેરફેર, પછી સરીસૃપોનું સપાટી ઉપર આવું, સરીસૃપો એટલે કે ઉંદર હોય, સાપ હોય, જે જળની અંદર રહેતા હોય એ જમીન સપાટી પર બહાર આવે ત્યારે કે અનુમાન થાય અથવા તો એમ કે સંભાવના કરે કે ભાઈ આવી કે દુર્ઘટના અથવા આફત આવવાની શક્યતા છે. હવે છે મુખ્ય ભૂમિ સ્વરૂપો. તો મુખ્ય ભૂમિ સ્વરૂપોની અંદર આપણે જોઈએ કે ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂસપાટી ઉપર સતત બદલાતી રહે છે. મુખ્યના ભૂમિ સ્વરૂપો એટલે કે ભૂમિ સ્વરૂપો એટલે જમીનની અંદર જે જમીન છે એ જમીનના જે ભાગો હોય એ ભાગોની અંદર આપણે જોઈએ કે ઘસારો વડે, જેને આપણે ઘસારો કહીએ, પછી ધોવાણ થાય. હવે ઘસારો શાનો વડે? તો પવનનો વડે, પાણીનો પણ અડે, હવાનો પણ અડે. બરાબર. વરસાદ વધારે હોય તો પણ એને ઘસારો અડે.
બરાબર ભીમ એટલે કે નદી જેવા પર્વત કે ક્ષેત્રની અંદર પણ એનો ઘસારો અડે. તો કે આ સતત પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયાઓ દ્વારા ભૂમિ સપાટી કે જમીન સપાટીને અસર કરે છે. હવે પૃથ્વીના સપાટી પર ખડકો તૂટવાની ઘસારાની ક્રિયા થાય છે. પૃથ્વીની સપાટી પર જે ખડકો હોય, જ્યાં પર્વતો કહીએ આપણે, એ પર્વતો આવેલા છે, તો આ પર્વતોને ઘસારો અડે. શાનો ઘસારો અડે? પવનનો પણ અડે, બરાબર, પાણી એટલે કે વરસાદનો પણ અડે છે. તો કે એના કારણે શું થાય? આ ખડકો તૂટે છે. ખડકો તૂટે છે. આ તૂટવાના કારણે કે જમીન ઉપર પણ ભૂમિ સપાટીની અંદર પણ પરિવર્તન થાય છે અને જેની અંદર ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા, શેના દ્વારા? પવન, જળ, હિમ, આ બધી જ પ્રક્રિયાઓ દ્વારા ઘસારો અડે છે. જેને પવન, જળ વગેરે ઘસારાના પદાર્થો એક સ્થળેથી બીજા સ્થળે કે લઈ જાય છે. ધારો કે ખડકો તૂટે છે, બરાબર, પવન કે પાણીના ઘસારાના કારણે, તો શું થશે? ખડકો તૂટી અને નીચે આવશે જમીન ઉપર, અને જમીન ઉપર આવી અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થશે? સ્થળાંતર થાય. ધારો કે પાણી દ્વારા જો ખડકના નાના નાના ટુકડા તૂટ્યા હોય ઘસારાના કારણે, બરાબર, એ શું થશે? જમીન ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થળાંતર થશે. આમ જેને આપણે પરિવહન કહેવાય. સ્થળાંતરને શું કહેવાય? પરિવહન. એક જગ્યાએથી બીજી જગ્યાએ એનું સ્થળાંતર થાય છે અને અન્ય પદાર્થોનું જે બીજા પદાર્થો છે એ નિક્ષેપણ કરે છે. એટલે ખડકો તૂટ્યા હોય, બીજું તૂટ્યું હોય તો નિક્ષેપણ એટલે કે જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે જે માટીના કણો હોય, બરાબર, જે નાના રેતીના ટુકડા, પથ્થરના ટુકડા હોય, આવું શું થશે? પડ્યું રહેશે, બરાબર, જમીન પર પડ્યું રહેશે, જેને નિક્ષેપણ કહે છે. તો કે એ નિક્ષેપણની પ્રક્રિયા દ્વારા પૃથ્વીની સપાટી પર ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. તો કે આવા નિક્ષેપણ દ્વારા કે જ્યારે આ બધું ખડકો હોય, વરસાદ હોય, પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે ત્યારે નિક્ષેપણની પ્રક્રિયા થાય છે અને નિક્ષેપણની પ્રક્રિયાથી ભૂમિ સ્વરૂપ બદલાય છે. હવે એની અંદર છે નદીનું કાર્ય. તો કે નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદીઓ વહે ત્યારે કે એ જમીનને પણ ઘસારો અડે છે. આધારે કે નદીઓ હોય, એ નદીઓ વહેતી હોય, બરાબર, આ નદીઓ વહે તો નદીના કારણે જે જમીન આવે એ જમીનને પણ શું અડે છે? ઘસારો અડે છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢાળવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે ત્યારે જળપ્રપાત કે જળધોધ રચાય છે. અહીંયા જે જમીન હોય, જમીન બધી નદીઓ વહેતી હોય, બરાબર, એ નદીઓ છે, એ નદીની અંદર જે ખડકો હોય, નદીની અંદર આગળ વહેતી હોય તો ખડક હોય, તો આ ખડકના કારણે શું થશે? તો કે એ નદીઓનું પાણી અચાનક જો કે ઢાળવાળી જમીન ઉપર પડે, અહીંયા ધારો કે જમીન આવતી હોય, બરાબર, તો કે અહીંયા જે પડે એને શું કહેવાય? જળધોધ કહેવાય. અહીંયા જે પાણી પડે એને જળધોધ કે જળપ્રપાત કહે છે. નક્કર ખડક પરથી જમીન ઉપર એ પાણી પડે છે ભૂમિ ઉપર, જેને જળપ્રપાત કે જળધોધ કહે છે. આ રીતે જળધોધની રચના થાય છે. જેમ કે નાયગ્રા ધોધ છે, એની અંદર કે મોટા ખડકોની અંદર સીધું જમીન ઉપર એ પાણી પછડાય છે. જ્યારે નદી છે એ મેદાની ક્ષેત્રની અંદર પ્રવેશ કરે છે. આ ખડક ઉપરથી પડી અને જમીન ઉપર પડે છે જ્યારે જળપ્રપાત થાય છે. પરંતુ એવું નથી કે બધી જ નદીઓ ખડક ઉપરથી વહેતી હોય, બરાબર, પણ કે અમુક નદીઓ મેદાન પ્રવેશ છે, મેદાનની અંદર આ નદીઓ છે, આ નદીઓ કે મેદાનની અંદર પ્રવેશ કરે ત્યારે કે એ નદીઓની અંદર વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. હંમેશા નદી કેવા હોય? વળાંકવાળા માર્ગ પર વહે છે. નદીના આ મોટા વળાંકારો સર્પાકાર વહન માર્ગ હોય. નદી આમ સીધી વહેતી ન હોય, નદીમાં આપણે દર્શાવીએ એટલે કે કેવો હતો કે વળાંકવાળો, જેને સર્પાકાર વળાંકાર કહે છે.
આ સર્પાકાર દ્વારા કે નદી વહેતી હોય છે ત્યારે તેના આ વહન માર્ગની અંદર કિનારા ઉપર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થાય છે. એટલે કિનારો હોય નદીની અંદર, એટલે આમ પાણી વહેતું હોય તો બંને બાજુ કિનારો થાય, તો કે એ કિનારાને શું અડશે? ઘસારો અડશે, અને એ ઘસારણને અને નિક્ષેપણ શરૂ થાય છે. નિક્ષેપણ એટલે ઘસારાના જે માટીના કણ હોય, પથ્થરના નાના ટુકડા હોય, એ શું થશે કે આગળ સમય જતા એ નીચે પડી રહે છે. આપણા ચોપડીની અંદર પણ આપણે જોવાનો પ્રથમ તબક્કો અને વધુ નિક્ષેપણ, એટલે આમ પાણી વહેતું હોય પછી એનો વળાંક બદલાઈ જાય, એટલે આ થોડો વળાંક વધારે હોય તો અહીંયા જે ભાગે પડ્યું છે બરાબર, તો એ ભાગ ઉપર નિક્ષેપણ અહીંયા બતાવી છે. જે આ અને શું કહેવાય? નિક્ષેપણ. આ શું હોય તો કે માટીના કણ હોય બરાબર, નાના પથ્થરના ટુકડા હોય, જેને આપણે ફળદ્રુપ જમીન કહી શકાય બરાબર. આ નિક્ષેપણની પ્રક્રિયા દ્વારા કે જમીનનું નિર્માણ થતું હોય છે, અને સર્પાકાર વળાંકોની અંદર સમય જતા ખૂબ જ નજીક આવી જતા હોય છે. આવા વળાંકો એને વધુ ઘસારો પડે, વળાંકોની અંદર વધારે ઘસારો પડે. આ અવસ્થાની અંદર નદીમાં પૂર પણ આવે છે, ત્યારે નિક્ષેપણની વળાંકવાળા ભૂમિભાગોની અંદર નદી પ્રવાહ કપાઈ જાય છે, અને એ નદી તથા લાંબા માર્ગને છોડી અને સીધો માર્ગ ગમન કરે છે, જેની અંદર નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય તેને નળાકાર સરોવર પણ કહે છે. આ રીતે નિક્ષેપણ થઈ જાય બરાબર, કે અહીંયા નળાકાર જેવો આકાર એટલે વધુ ઘસારો પડે, જ્યારે નળાકાર વળાંક બની જાય છે, ત્યારે કે અમુક વખતે સરોવરની પણ રચના થઈ જાય છે. અને સરોવરની રચના થઈ જાય કે અહીંયા બધું માટી અને કણ નિક્ષેપણથી આ બધું ભરાઈ જાય એટલે પાણી પાછું અહીંયાથી વહે છે બરાબર, જેને નળાકાર સરોવર પણ કહે છે. પરિણામે જે નજીકના વિસ્તારોની અંદર જે કાંપ હોય, આ માટીના કણ હોય બરાબર, કાંપ એટલે કે પથ્થર હોય, નાના ટુકડા હોય, ફળદ્રુપ જમીન જે ઘસેડાઈને આવે તો કે એ માટીના કણ પદાર્થોનું નિક્ષેપણ કરે છે, અને પૂરના જેને મેદાનો કહે છે. આને શું કહેવાય કે મેદાન પણ આ અમુક સમયે મેદાનની રચના પણ થાય છે, જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણ લાંબા અને ઊંચી ઊંચાઈના અને ઢગ રચાય છે, જેને કુદરતીય તટબંધ કહે છે. એટલે નદી કિનારે વહેતું હોય બરાબર, તો અમુક જગ્યાએ ધારો કે નિક્ષેપણ થયું હોય તો કે નિક્ષેપણની જે પ્રક્રિયા દ્વારા અમુક ટેકરીઓની પણ રચના થાય છે, જેને કુદરતીય તટબંધ કહે છે. કુદરતીય તટબંધ કહે છે. અને સમુદ્ર સુધી પહોંચતા સુધી નદીનો પ્રવાહ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે, અને નદી એક અનેક પ્રવાહી ભાગોની અંદર વિભાજન થાય. નદી હંમેશા શાખાઓ પડે બરાબર. નદી વહેતી હોય, ધારો કે હિમાલયના પર્વતીય પ્રદેશમાંથી વહેતી હોય તો એ પર્વતીય પ્રદેશમાં સીધી નદી સમુદ્રની અંદર ના જાય, આમ કેટલા એના ફાટા પડે, શાખાઓ શાખાઓ પડે બરાબર. તો એના કારણે નદીની ગતિ પણ શું થઈ જાય? ધીમી થઈ જાય છે. અને આ પદાર્થોનું જે નિક્ષેપણ થાય છે એ નિક્ષેપણ શાખા પ્રશાખાઓની અંદર પણ નિક્ષેપણ થતું હોય છે. અહીંયા જે માટીના કણને આ નિક્ષેપણ આ જે ફાટાઓ પડે એની અંદર પણ માટીના કણ ને બધું કાંપને ધોવાઈ આવે છે, તો કે એના કારણે પણ એના મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે. જે ઘસેડાઈને આવે તેનાથી મુખ ત્રિકોણ પ્રદેશની રચના થાય છે, જેની અંદર આપણા ભારતની અંદર પશ્ચિમ બંગાળ કહેવાય, એમાં સુંદરવન નામનું વન છે, એ આ મુખ ત્રિકોણ પ્રદેશથી બનેલું છે. મુખ ત્રિકોણ પ્રદેશની જગ્યાએ ડેલ્ટા પણ કહે છે. હવે સમુદ્ર મોજાનું કાર્ય, તો કે સમુદ્રના મોજા છે એ કઈ રીતે કાર્ય કરે છે? તો કે સમુદ્ર મોજાનું ઘસારણ અને નિક્ષેપણના કિનારાઓ ભૂમિ સ્વરૂપો બનાવે છે. જે સમુદ્રના મોજા હોય ત્યારે અહીંયા પર્વતીય પ્રદેશ હોય અથવા ભૂમિ પ્રદેશ પણ હોય, ધારો કે અહીંયા સમુદ્ર કિનારો હોય
તો આ કિનારાનો ઘસારો કે અહીંયા અડે છે. તો કે સમુદ્રના મોજા છે એ મોજા મોટા ખડકો સાથે ટકરાયા કરે છે. એટલે કે અહીંયા ખડકો આવતા હોય તો ખડક સામે શું થશે? મોજાઓ ટકરાશે અને આ મોજાઓની અંદર શું બનશે? એનો ઘસારો અડશે. એટલે મોજાઓના ઘસારાની અંદર કે મોટી તિરાડો પડે છે અને સમયાંતરે એ તિરાડો શું થાય છે? મોટી અને પહોળી બની અને સમુદ્ર ગુફા બને છે. શું બની જાય છે? ગુફા બની જાય છે. કઈ રીતે? કે સમુદ્રના મોજાના ઘસારાના કારણે. અને અમુક વખતે કે આ ગુફાઓની અંદર કે અમુક સમયે કે મોટી છત જ ખાલી રહે અને એ છત કે તટીય એટલે કે કમાન બને છે, જેને કમાન કહેવાય. કમાન કોને કહેવાય? કે જે ઉપરનો ભાગ હોય ને એને કમાન કહેવાય. બરાબર. તો કે અમુક વખતે ઘસારાના કારણે કે ખાલી ખડકોની અંદર કે ઉપર કમાન જેવું બની રહે છે અને એને પણ ઘસારો અડે તો એ છત પણ શું થઈ જાય છે? તૂટી જાય છે અને ફક્ત કે આવા ખડકોની દિવાલો જ રહે છે. અને આ દિવાલો ને ભૂ સ્વરૂપને સ્ટેક કરે છે. શું કહેવામાં આવે છે? સ્ટેક. કે જે આ દિવાલો હોય, આ દિવાલો રે એ દિવાલોને શું કહે છે? સ્ટેક. અને એના કારણે કે સમુદ્ર જળની ઊંચાઈ લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન પણ કહે છે. અને આમ સમુદ્ર મોજાઓ કિનારાઓ પર નિક્ષેપણ જમા કરી અને સમુદ્ર પુલીનું નિર્માણ પણ કરે છે. આવા સમુદ્ર મોજા છે કિનારાઓ બાજુ આવી અને કે જે નિક્ષેપણ એટલે કે જે એની સાથે માટીના કણ હોય, કામ હોય કે અંદરથી જે આપણે કહીએ કે મૂર્તિ કે જે કોઈ પણ શૃંખલા હોય એ બધું શું કરશે? બહાર લાવવું, જેને સમુદ્ર પુલીનું નિર્માણ કરે છે. સમુદ્ર પુલીનું નિર્માણ કરે છે. હવે છે હિમ નદીનું કાર્ય. તો કે હિમ નદી છે હિમાચ્છાદિત પર્વતીય પ્રદેશોની અંદર તે બરફની નદીઓ બને છે. હિમ નદી એટલે કે જે આપણા હિમાલય પર્વત હોય એ હિમાલય પર્વતીય પ્રદેશોની અંદર જે બરફો છે અને પછી ગરમીના કારણે બરફો શું થઈ જાય? પીગળે છે અને નદીઓનું સ્વરૂપ ધારણ કરે છે. અને આ હિમ નદીઓ છે એ હિમ નદીઓ કે નીચેના નક્કર ખડકોમાં ગોળાર્ધમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી અને ગોળાર્ધીય ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. તો કે આ હિમ નદી જે પર્વતોમાંથી વહે છે એના પર્વતીય પ્રદેશોને ઘસારો અડે છે. ખડકોને ઘસારો અડે અને પથ્થરો કેવા ગોળાર્ધ એટલે ગોળ આકારના બની જાય છે. અને એ ગોળાર્ધીય જે પથ્થરો હોય, બરાબર, ખડકો હોય એ ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. અને હિમ નદીનું ઘસારણ દ્વારા યુ આકારની ખીણોનું પણ નિર્માણ થાય છે. અને હિમ નદી પીગળતા પર્વતીય પ્રદેશોની અંદર કોતરોમાં જે પાણી ભરાઈ રહે તો આ પાણી ભરાવાથી સરોવરોની રચના પણ થાય છે, જેને ટર ન કરે છે. અને આ હિમ નદી દ્વારા આવેલા જે પદાર્થો હોય, નાના મોટા ખડકો હોય, રેતી હોય, કાંકરા હોય, એ નિક્ષેપિત થઈ અને તેના પ્રવાહ વચ્ચે જે ટેકરી બનાવે છે એ ટેકરીને ડ્રમલિન કહે છે. શું કહેવામાં આવે છે? ડ્રમલિન. કે જે સમૂહ હિમ નદીઓ છે એ હિમ નદીઓ પીગળી અને કે એ ટેકરીની અંદર જે નિક્ષેપણ એટલે કે નાના ખડકો હોય, રેતી, કાંકરા, એનો પ્રવાહ સાથે જે ટેકરી બને છે જેને ડ્રમલિન કહે છે. તો કે આ રીતે પણ ભૂમિ સ્વરૂપની રચના થાય છે. હવે છે પવનનું કાર્ય. તો કે રણની અંદર પવન એ ઘસારો અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. આપણે પવન છે એ રણની અંદર જે વાડા બંધ આપણને આવે, બરાબર, કારણ કે બધી બાજુ ખુલ્લું એટલે પવનની ઈચ્છા પણ કે રણની અંદર પવન એ ઘસારા અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ હોય છે. પવન એ ખડકો ઉપરના ભાગની સરખામણીએ નીચલા ભાગની સરળતાથી ઘસે છે. પવનનો ઘસારો કે ખડકોને પણ અડે છે. અને આવા ખડકોના આધારો કેવા? તો કે સાંકડા અને મથાળું મોટું રહે છે. ઘણીવાર તમે આપણે આબુ ને અંબાજી ને ત્યાં જઈએ તો પથ્થરો આમ ગણપતિ જેવો આકારના એવા અમુક આકારો બની ગયા હોય છે.
બરાબર. એ આકાર શાના કારણે? કે ઘસારાના કારણે. પવનનો ઘસારો પણ અડે, વરસાદનો ઘસારાના કારણે કે આવા પથ્થરો કેવા? તો કે એનો આધાર સાંકડો અને મથાળું કે મોટું રહે છે. અને રણની અંદર ભૂછત્ર આકારના આવા ખડકો કે જોવા મળે છે. રણની અંદર કે આવા ખડકો જોવા મળે, જેને ભૂછત્ર ખડક પણ કહે છે. અને પવનની ગતિની સાથે કે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. પવનની ગતિની સાથે કે રેત એક જગ્યાએથી બીજી જગ્યાએ, આપણે વધારે પવન હોય તો કેવી આંખોને ભરાઈ જાય, તો કે એ સમયે પવનની ગતિ જો વધારે હોય તો રેત એક જગ્યાએથી બીજી જગ્યાએ કે ખસે છે. જ્યારે પવનની ગતિ અટકે ત્યારે જમીન શું થઈ જાય? એ રેતી જે ઉડેલી હોય જમીન ઉપર પથરાઈ જાય, જેને નાની ટેકરીઓ કહે છે. શું કહેવામાં આવે છે? નાની ટેકરી, જેને ઢુવા કહે છે, જેને બીજું નામ છે બાઠણ. આવા ઢુવા કે રાજસ્થાનની અંદર જોવા મળે છે. પૂછાય કે પવનની ગતિની કારણે, પવનની ગતિને કે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે, જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે એ જમીન અથવા એ રેતી શું થશે? જમીન ઉપર પથરાઈ જાય, ત્યારે કે નાની ટેકરીનું સ્વરૂપ, જેને ઢુવા કે બાળખંડ કહે છે. આવા ઢુવા આપણને રાજસ્થાનની અંદર જોવા મળે છે. તેને આપણે દૂર લઈ જઈએ ત્યારે કે માટીના કણ વિશાળ વિસ્તારની અંદર નિક્ષેપિત થઈ જાય છે, તેને લોયેસ કહે છે. શું કહેવામાં આવે છે? લોયેસ. કે આ જે નાની ટેકરીઓની એની અંદર જે શું કહેવાય રેતી હોય, માટીના કણ હોય, એ વિશાળ વિસ્તારની અંદર નિક્ષેપ થઈ જાય એટલે પથરાઈ જાય, જેને લોયેસ કહે છે. અને ચીનની અંદર આવા લોયેસના સ્થળો કે જોવા મળે છે. આવા નિક્ષેપો થયેલા કે આપણને ત્યાં જોવા મળે છે. અહીંયા આજે આપણે પાઠ 9 ની આપણે સમજૂતી પૂરી થાય છે. નમસ્કાર.